તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કે જ્યાં મગફળી ખરીદી વેચવામાં આવી જે ખેડૂતો છે તેઓમાં ખુશી જોવા મળી કે જ્યાં ધોરાજીમાં હેરાન થયા છે ખેડૂતો ત્યારે રાત્રિથી ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી। કડકડતી ઠંડીમાં તાપણું કરતા ખેડૂતો જોવા મળ્યા। મગફળીની રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ખરીદી। ટ્રેક્ટર લઈને આવ્યા છે અને મગફળી લઈને આવ્યા છે, બરાબર છે। અમે ધોરાજી તાલુકાના પાટણો ગામ 25 કિલોમીટર છેટું થાય છે। પાટણોથી આવીએ છીએ અમે 6 વાગ્યાના નીકળતા ઘરેથી 8 વાગે પહોંચ્યા છે, બરાબર છે। હવે અહીંયા કોઈ પણ જાતની રહેવાની સુવિધા નથી, નથી રૂમ, નથી કોઈ ટ્રેક્ટર પૂરવાની સુવિધા। હવે માલનું ધ્યાન રાખવું કે શું કરવું, ઉપર આપશે નીચે ધરતી છે। મગફળી લઈને ટેકાના ભાવે ખરીદી કરવા આવ્યો છું। અત્યારે કોઈ પણ જાતની અહીં સુવિધા નથી, કોઈ પણ ચોરી થાય તો જવાબદારી કોણ લેશે? એટલા માટે કે રાતે પેટ્રોલિંગ થાય અને કોઈ પણ કઈ થાય તો જવાબદારી